brought to you by V-Guard. કેરીની સિઝન જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ આખરે કેરીના રસિયાઓ માટે તાલાવેલી વધતી જાય છે. બીજી તરફ નવસારીની અંદર જેમ જેમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે તેને લઈને હાલ તો નવસારીમાં કેરીની વાડી ધરાવતા ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણમાં આવેલા ફેરફાર અને હાલના સમયમાં દિવસ અને રાત્રિના સમયમાં તાપમાનમાં અસમાનતાને કારણે ખેડૂતોને કેરીનો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. આ ઉપરાંત હાલમાં એપ્રિલ માસની શરૂઆતમાં થતા આંબા પર ફ્રૂટ સેટિંગ છેલ્લા તબક્કામાં છે. દિવસનું તાપમાન વધતા મોર સાથે अपरिपक्व કેરીનું ખરણ થઈ રહ્યું છે. ये वाला लेते हैं। इन्वर्टर एसी। आप गैम्बलर हो ना? गैम्बलर? जुआ खेलते हो ना? तुम जुआ खेलते हो? अरे नहीं, ये तो कुछ भी बोले जा रहे हैं। इतनी महंगी और नाजुक एसी खरीद कर स्टेबलाइजर नहीं लोगे तो ये जुआ नहीं हुआ तो क्या हुआ? सिर्फ एक फ्लक्चुएशन आपके इन्वर्टर एसी के पार्ट्स को डैमेज कर सकता है. उसे वी-गार्ड से सुरक्षित रखिए. वी-गार्ड, इंडियाज नंबर 1 स्टेबलाइजर. ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ પણ ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે. શિયાળા દરમિયાન મોર આમ્રમંજરી આવવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં ન આવી અને પાછળથી એટલે કે ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં જે આવી તો એ આમ્રમંજરી વખતે જે ખાસ કરીને છેલ્લા 10-12 દિવસથી પ્રતિકૂળ વાતાવરણ એટલે કે દિવસ દરમિયાન અસહ્ય તાપમાન એટલે કે ઉષ્ણકટિબંધમાં રહેતા એ ટાઈપનું અને રાત્રિ દરમિયાન ઠંડક અને તેમાં બી ઝાકળ પડે એટલે એ સંજોગોમાં કેરીના જે ઉપરનો વિસ્તાર ડીટનો વિસ્તાર એમાં તેમજ સંપૂર્ણ કેરી પર ફૂગજન્ય રોગની મજા આવી. Brought to you by V-Guard.